હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના શબ્દસમૂહ માટે એક શબ્દ પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ ભાગ 1 થી 15 બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈશ્વરમાં માનનાર એટલે કે આસ્તિક. ત્યાર પછી ખુલ્લા શુદ્ધ દિલવાળું એટલે કે નિખાલસ. ત્યારબાદ દહીં વલોવા માટેનું સાધન એટલે કે વલોણું. ત્યાર પછી પથ્થર ઉપર લખેલો લેખ એટલે કે શિલાલેખ. ત્યારબાદ હૈયું ફાટી જાય તેવું એટલે કે હૈયાફાટ. ત્યારબાદ મુશ્કેલીથી મળે તેવું એટલે કે દુર્લભ. ત્યાર પછી અડધી ઉંમરે પહોંચેલું એટલે કે આધેડ. ત્યારબાદ માતા તરફના સગા સંબંધી એટલે કે માતૃપક્ષ. ત્યાર પછી લીલા ચણાનો પોપટાનો પોક એટલે કે ઓળો. ત્યારબાદ સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માંગણી કરવી તે એટલે કે માંગવું. નેક્સ્ટ, સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ એટલે કે સમદ્રષ્ટિ. ત્યાર પછી લક્ષમાં લેવાનો કે લીધેલો આંક એટલે કે લક્ષ્યાંક. ત્યારબાદ શબને ઓઢાડવાનું લુગડું એટલે કે કફન. ત્યાર પછી અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના ભૂકા એટલે કે પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ એટલે કે પંચાજીરી. ત્યારબાદ ઢોરને બાંધવાની જગ્યા એટલે કે કોઢાર. ત્યાર પછી આંખનો પલકારો એટલે કે પલક. ત્યારબાદ જેની કોઈ સંભાળ રાખનાર નથી તે એટલે કે અનાથ. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાની ચોથી અવસ્થા એટલે કે તુર્યાવસ્થા. ત્યાર પછી પગની આંગળીઓનું ઘરેણું એટલે કે વીછ્યો. ત્યારબાદ મૂળાક્ષરના 52 અક્ષર એટલે કે 52. ત્યાર પછી વાયદાના સટ્ટા ખેલાતા હોય તેવી બજાર એટલે કે સટ્ટા બજાર. ત્યારબાદ મરનારના 13મા દિવસની શ્રાદ્ધ ક્રિયા એટલે કે 13મું. ત્યાર પછી સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ એટલે કે ખુશામદ. ત્યારબાદ પ્રકાશિત કરવાનું કાર્ય એટલે કે પ્રકાશન. ત્યાર પછી શરૂઆતના 25 વર્ષનો ગાળો જેમાં મૂર્ખામી ભર્યા અને ઉદ્ધતાઈવાળા કામો થવા એટલે કે ગધાપચીસી. ત્યાર પછી જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ એટલે કે અજાત શત્રુ. ત્યારબાદ બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ અથવા તો રામાયણનો એક પ્રસિદ્ધ પ્રસંગ એટલે કે ક્રોંચ વધ. નેક્સ્ટ, સુંદર લાલ રંગના ફૂલોનું વૃક્ષ એટલે કે ગુલમહોર. ત્યાર પછી અહીં માનવીના નસીબો પર સારી માઠી અસર કરનારી ગ્રહ દશાની સ્થિતિ એટલે કે દશા. ત્યારબાદ રસ્તામાં મુસાફરોને પાણી પીવાની જગ્યા એટલે કે પરબ. ત્યાર પછી ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક એટલે કે પલાણ. ત્યારબાદ દર 7 દિવસે પ્રગટ થતું સામયિક એટલે કે સાપ્તાહિક. ત્યારબાદ કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વ્રજ એટલે કે કેડિયું. ત્યાર પછી
પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એટલે કે ચાળિયો. ત્યારબાદ જેમાં નાણાં સંપત્તિ વગેરેની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી એટલે કે લારી. ત્યાર પછી જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગ એટલે કે ધર્મસંકટ. ત્યારબાદ દોરાની કે વાળની લટની આંટી પાડી પાડીને તેને સાંકળવી એટલે કે ગૂંથણી. ત્યાર પછી કચરો પૂંજો નાખવાની જગ્યા એટલે કે ઉકરડો. ત્યાર પછી કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ એટલે કે ચાટ. ત્યારબાદ મર્મ એટલે કે હૃદય પરનો પ્રહાર એટલે કે મર્મ પ્રહાર. નેક્સ્ટ નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે કે હુંડી. ત્યાર પછી જ્યાં કોઈની અવર જવર ના હોય તેવી જગ્યા એટલે કે એકાંત. ત્યારબાદ પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ કે નાણું એટલે કે ઉછીનું. ત્યાર પછી ઘોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાવ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી એટલે કે નોળિયો. ત્યારબાદ ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ એટલે કે દીક્ષા. ત્યાર પછી જીવ માત્ર પ્રત્યે એકાત્મ ભાવ એટલે કે સમરસતા. ત્યારબાદ જેનો અંત નથી તેવું એટલે કે અનંત. ત્યારબાદ 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે કે ષષ્ઠી પૂર્તિ. ત્યાર પછી 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશ એટલે કે વન પ્રવેશ. ત્યારબાદ હું ચડિયાતો છું એવો મનોભાવ એટલે કે ગુરુતા ગ્રંથિ. ત્યાર પછી રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ એટલે કે નેપથ્ય. ત્યારબાદ મુશ્કેલીથી મેળવી શકાય તેવું એટલે કે દુષ્પ્રાપ્ય. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ એટલે કે પ્રૌઢ શિક્ષણ. ત્યાર પછી 3 કલાકનો સમયગાળો એટલે કે પ્રહર. ત્યારબાદ અંગૂઠા પાસેની પહેલી આંગળી એટલે કે તર્જની. ત્યાર પછી અઘરું કામ કરવાની જવાબદારી એટલે કે બીડું. ત્યારબાદ કમળ જેવું સુંદર મુખ એટલે કે મુખારવિંદ. ત્યાર પછી પહેલું જન્મેલું અથવા તો મોટો ભાઈ એટલે કે અગ્રજ. ત્યારબાદ ટચલી આંગળી પાસેની આંગળી એટલે કે અનામિકા. ત્યાર પછી 2 જમીનોને જોડનાર જમીનની સાંકળી પટ્ટી એટલે કે સંયોગી ભૂમિ. નેક્સ્ટ મોહ વગરનો એટલે કે નિર્મોહી. ત્યાર પછી સભા સમક્ષ પ્રશસ્તિ ગાન ગાનાર એટલે કે બંદીજન. ત્યારબાદ વ્યાસમુનિના શિષ્ય અને જન્મેજય મહાભારતની કથા સંભળાવનાર એટલે કે વૈશંપાયન. ત્યાર પછી અત્યંત ચતુર અને જ્ઞાની એટલે કે ચતુર સુજાણ. ત્યારબાદ પર્વતની ટોચ કે શિખર એટલે કે ગિરિશૃંગ. ત્યાર પછી ભેંસોનું ટોળું એટલે કે ખાંડું. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.